શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ આ અધિક માસના મહાત્મયની સુંદર પવિત્ર કથાઓ તથા કથા વાર્તા. આજે છે પુરુષોત્તમ માસનો 22મો દિવસ. આજે 22મા મહાત્મયની કથા છે પુરુષોત્તમ માસના વ્રતના નિયમો વિશે, અને આજની કથા વાર્તા છે અણમાનીતી રાણીની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવ્યમ ત્વમેવ સર્વમ મમ દેવ. બોલો શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, અધિક માસ કે પુરુષોત્તમ માસ જે 3 વર્ષે આવે છે. આ માસમાં સ્નાન, દાન, જપનો ઘણો મહિમા છે. ભગવાનનું વચન છે કે જે ભક્તો આ પુરુષોત્તમ માસનું સેવન કરે છે, ભક્તિ ભાવથી પ્રભુના નામ જપ કરે, દાન પુણ્ય કરે, પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરે તથા ભગવાનના નામની કથા સાંભળે, તેનો આલોક પરલોક સાર્થક થાય છે. 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે. અંતે પ્રભુના વૈકુંઠમાં દર્શન થાય છે. એવો મહિમા છે આ પુરુષોત્તમ માસનો. આજે આપણે પુરુષોત્તમ માસના 22મા દિવસે સાંભળવાના છીએ 22મા મહાત્મયની કથા પુરુષોત્તમ માસના વ્રતના નિયમો વિશે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલા છે તે હવે તમારી સમક્ષ વિસ્તારથી હું જણાવું છું, તે તમે સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો તથા ભાજી, આદુ, કકડી, કેળા, સિંધા લૂણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આંબળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વજાતના અભક્ષ્ય માંસ, મધ્ય, ભાતનું ઓસામણ તથા ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, 2 દાળ થાય એવું ધાન્ય, તલનું તેલ અને કાકરાથી દૂષિત થયેલ કોઈ પણ અનાજ છે, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું. પરસ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની તથા સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા મનુષ્યોની નિંદા ન કરવી. બ્રહ્મચર્ય પાળવું. જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રજસ્વલાથી દૂર રહેવું તથા કાગડાએ એઠું કરેલ અન્ન, જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું. ડુંગળી, લસણ, બિલાડીના છત્ર, ટોપ છે એ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ પણ ન લેવું. તિથિ પ્રમાણે પણ આ શાકભાજી કે અનાજ ન લેવા. પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પશાક, ચોથે મૂળા, 5મે બેલું, 6ઠે કાલીંગડો, 7મે ફળના શાક, 8મે આંબળા, 9મીએ નાળિયેર, 10મે દૂધી, 11સે પંડોળા, 12સે બોર, 13સે કાળા રીંગણા, 14સે વેલાનું શાક અને પૂર્ણિમાએ પાણીથી થતા શાક ન લેવા. રવિવારે આંબળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાન આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માંગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું. 1 લાખ તુલસી દલથી શાલિગ્રામજીની પૂજા કરવી.
આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ દિવસ આધિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ સંપત્તિ સંતાન કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહ્યબી ભોગવીને વૈકુંઠ ધામના અધિકારી બને છે. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનો પુરુષોત્તમ માસના વ્રતના નિયમો નામનો 22મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. હવે સાંભળીએ આ દિવસની કથા વાર્તા અણમાનીતી રાણીની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ચંદનપુરમાં કેશવસેન નામે રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતા. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2-3 વર્ષ પછી માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાને સાધારણ હતા. તેને હજુ સુધી સંતાન ન હતા. તેથી રાજા તેની સામે નજર પણ નાખતા નહીં. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા હતા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો હતો તો પછી નોકર ચાકર શાના માન આપે? રાજમાં બધા જાણતા હતા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાના અણમાનીતી રાણી છે. માનકુંવરબાના રૂપ હતા, સાથે તેને કુંવર આવતા અભિમાન થઈ ગયું. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરે. બધા નોકરો તેમનાથી બીતા રહે. ધનબામાં રૂપની કમી ભલે હતી, પરંતુ ગુણોની નહીં. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેને ભગવાનનો સહારો લઈને ધર્મ ધ્યાનમાં મન પોરવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોર્યમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું ભોજન કરે. માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈને હસે, તેની ઠેકડી ઉડાડે અને ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ જૂઠું ખાવા માટે મોકલતા. માનીતી રાણી એવું ઈચ્છતી કે ધનબાનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજુ હતા. એ જાણી ગયા હતા કે માનકુંવરબા એના વ્રત તોડાવવા માંગે છે. તેથી તેણે એકટાણું બંધ કરી દીધું અને ઉપવાસ આદર્યો. આથી કરીને માનકુંવરબાના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, રાજન, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તો તે ધનબા તમને મારી નાખવા માંગે છે. આ બધું કરી રહ્યા છે. તમો મરો તો તેના પિયરિયા અહીં આવીને રાજ કરશે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂક્યા. ધનબા તો રડતા કકડતા ચાલી નીકળ્યા. ઉપર આભ નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તેઓ લથડિયા ખાતા આગળ ચાલતા હતા. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તડફડતી હતી. ધનબાએ નજીકના વહેડામાંથી પાણી લાવીને તેને પાયું. ગાયે પાણી પીધું અને તે આગળ વધ્યા. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી જોડીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવીને શિવજીને સ્નાન કરાવ્યું. પછી બિલ્વપત્ર લાવીને શિવજીની પૂજા કરી. આગળ જતા રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થયા. રાણી તો થાક ખાતા ખાતા આગળને આગળ વધતા જતા હતા. ઉપવાસને લીધે અને થાકને કારણે તેમની આંખે અંધારા આવતા હતા. પગ લથડતા હતા.
ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ આ બાઈને પાસે આવીને મોં ઉપર પાણી છાંટીને ભાનમાં લઈ આવ્યા. ઋષિએ ધનબાને બધી વિગતો પૂછી. ત્યારે ધનબાએ પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા, વાર્તા સાંભળીને પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવીને અનેક વસ્ત્ર, હીરા, મોતી જડેલ વસ્ત્ર ભેટ આપ્યા. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા ધનબાની કાયા કંચન વર્ણી થઈ ગઈ, જાણે રૂપના અંબાર. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, બહેન, તે મારી તરસ છીપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણીનગરના દરવાજા પાસે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આંખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોયું તો તે દોડતો દોડતો રાજાના મહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેવું લાગે છે. ગોવાળના મુખે ધનબાના આવા સમાચાર જાણીને રાણી અને રાજા બંને પશ્ચાતાપ કરવા લાગ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરબાના હૃદય પલટાયા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજા પાસે આવ્યા અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલ લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કનૈયા જેવો કુંવર પુત્ર જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેતા હતા. માનકુંવરબાએ પણ પુરુષોત્તમ માસના વ્રતના મહત્ત્વને સમજ્યું. તેઓ પણ દર પુરુષોત્તમ માસે વ્રત કરતા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. સૌ સુખ સાહ્યબી ભોગવીને અંતે મોક્ષ ફળ પ્રાપ્ત કરે છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ધનબાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના એક મહાત્મયની કથા અને કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય મારો આવશે જ્યારે, નહીં રહે દેહનું ભાન. હા, નહીં રહે દેહનું ભાન. એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના પાન. દેજો યમુના પાન. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. જીભ લડી મારી પરવશ બનશે, જો હારી બેસું હું હામ. હા, જો હારી બેસું હું હામ. એવે સમય મારી વારે ચડીને, રાખજે તારું નામ. રાખજે તારું નામ. સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. હો સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલા વાલા. કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દૂર. હા, તૂટશે જીવન દૂર.
એવે સમય મારા અલબેલાજી, કરજો બંસરીનો સોર, કરજો બંસરીનો સોર, સમય મારો સાથ છે વાલા, કરું હું તો કાલા વાલા, ઓ સમય મારો સાથ છે વાલા, કરું હું તો કાલા વાલા. આંખલડી મારી પાવન કરજો, દેજો એક જ લાણ, હા દેજો એક જ લાણ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, ભક્તો છોડે પ્રાણ, ભક્તો છોડે પ્રાણ, સમય મારો સાથ છે વાલા, કરું હું તો કાલા વાલા, ઓ સમય મારો સાથ છે વાલા, કરું હું તો કાલા વાલા, કરું હું તો કાલા વાલા. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.